જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં આપણે વીર મેઘમાયા ટેકરી ઉપર જઈશું અને દર્શન કરાવીશ તમને વીરમાયાના. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો. મેમોરિયલ પાટણ આપણે આવી ગયા છીએ વીર મેઘમાયાએ. વીર મેઘમાયાએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો આપ જોઈ શકો છો ટેકરી ઉપર વીર મેઘમાયાનું મંદિર આવેલું છે. હવે તમને ઉપર જઈને બતાવીશ. અહીંયા આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. તો મિત્રો દર્શન કરજો તમે પણ અને વિડીયોના અંત સુધી બને રહેજો. આ છે ટેકરી ઉપર વીર મેઘમાયાનું મંદિર. હાલમાં કોઈ કારણોસર બંધ રાખ્યું છે મંદિરને, તમે જોઈ શકો છો મિત્રો. ટેકરી પર આવેલું મંદિર છે. તો મિત્રો પાટણ ક્યારે આવો તો રાણકી વાવની બાજુમાં આવેલું છે વીર મેઘમાયા ટેકરીવાળા વીર મેઘમાયાનું મંદિર. જય માતાજી મિત્રો, આજે આપણે પાટણના ઐતિહાસિક નગરીના સહસ્ત્રલિંગ તળાવ પર આવ્યા છીએ. તો તમને સહસ્ત્રલિંગ તળાવ બતાવીશ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો આ છે મિત્રો વર્ષો જૂનું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, જે સિદ્ધરાજ રાજા વખતે શૂટ કરવામાં આવ્યું હતું મિત્રો. આ છે સહસ્ત્રલિંગ તળાવ, જે સોલંકી યુગમાં બનાવવામાં આવ્યું હતું, તમે જોઈ શકો છો. આ છે પાટણ ઐતિહાસિક નગરીનું સહસ્ત્રલિંગ તળાવ. એક સમય અહીંયા એવો હતો કે હજારોથી વધારે સ્થાપિત શિવલિંગોની મૂર્તિઓ પણ હતી, તમે જોઈ શકો છો. આ છે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. આ બાજુમાં છે ગાર્ડન મસ્ત મજાનો. આ તળાવમાં સંપૂર્ણ રીતે કામ પૂરું થયું નથી, તેથી તેને અધૂરું સ્વપ્નું પણ કહેવામાં આવે છે મિત્રો સહસ્ત્રલિંગ તળાવને. આ તળાવનું નિર્માણ મિત્રો સોલંકી સિદ્ધરાજ રાજાના હસ્તે કરવામાં આવ્યું હતું. તો મિત્રો આ હતું આપણું રાજા સિદ્ધરાજસિંહનું પાટણનું ઐતિહાસિક નગરીનું સહસ્ત્રલિંગ તળાવ મિત્રો. અને આ બાજુમાં છે મસ્ત મજાનો ગાર્ડન, તમે જોઈ શકો છો. કોઈ દિવસ પાટણની મુલાકાત લો તો સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ જોડે જ છે, તો અવશ્ય પધારજો. ખૂબ ફરવાલાયક જગ્યા છે મિત્રો. તો મિત્રો આપણે સહસ્ત્રલિંગ તળાવ પાટણની ઐતિહાસિક નગરીનું સોલંકી સિદ્ધરાજ રાજાનું નિર્માણના હસ્તે આપણે સહસ્ત્રલિંગ તળાવની વાત કરી, ઇતિહાસ પણ જાણ્યો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.